જૂનાગઢમાં અનુસૂચિત જાતિ સમાજના આગેવાન રાજુ સોલંકીના પુત્ર સંજુ સોલંકીનું અપહરણ કરી મારવાના કેસમાં રાજુ સોલંકીએ પોલીસ સમક્ષ માંગ કરી છે કે દીપક રૂપારેલિયા, ધર્મેન્દ્રસિંહ અને અજાણ્યા શખ્સને બદલે ડમી આરોપી રજૂ કરાયા। ઓળખ પરેડ સમયે 3 ડમી હોવાનું ખુલ્યું, ત્યારે સાચા આરોપી દીપક રૂપારેલિયા, ધર્મેન્દ્રસિંહ અને અજાણ્યા શખ્સને પકડવાની માંગ કરવામાં આવી છે। 3 આરોપીને ઓળખી બતાવ્યા છે અને આ 8 આરોપીને ઓળખ પેરેડમાં બતાવ્યા છે। ત્યારે એક ધર્મેન્દ્ર જાડેજા જે નકલી પોલીસ બની અને મારા દીકરાને માર્યો છે, એક દીપક રૂપારેલિયા ઉર્ફે લાલો જે બાજુના ગામનો સરપંચ છે એ, અને એક પાટીદાર સમાજના જે ભાઈ છે। આ 3 લોકોને પકડવાની પોલીસને અમે અરજી કરેલી છે એસપી સાહેબને, અને આજે અમને 10:30 વાગે ડીવાયએસપી સાહેબે એ અરજીના માધ્યમથી અમને બોલાવેલા છે। ત્યારે જ્યારે મારા દીકરાને જે નકલી પોલીસ બનીને માર્યા છે ધર્મેન્દ્રસિંહે, અને બીજા જે છે એ બંદૂક તાકીને ઉભા થવામાંથી 6 હથિયાર જે બંદૂકો જમા કરવાની હતી જમા નથી કરી, અને આ 3 લોકોને જે ડમી યાદ ક્યાંની જગ્યાએ આ 3 લોકોને પકડવા બાકી હોય એની અરજી અમે એસપી સાહેબને કરેલી છે।